નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકામાં આવેલ પંચાયતોમાં મનરેગા હેઠળ થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ। આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા હેઠળ જે અલગ અલગ પંચાયતોની અંદર જાહેર વિકાસના કામોના નામે સ્થળ પર કંઈ પણ કામો થયા નથી અને બારોબાર એજન્સીઓ દ્વારા અને જે મળતિયાઓ દ્વારા જે ઉચાપત કરવામાં આવી છે, મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ જે ભ્રષ્ટાચારીઓની જે એજન્સીઓને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અથવા તો ભ્રષ્ટાચારીને પકડવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। કેમ કે ત્યાં જે સ્થળ પર કંઈ પણ કામ થયેલ નથી અને થયેલા હોય તો ત્યાં જે એક કામ છે, મનરેગાનું જે કામ છે, તો ત્યાં જે નાણાં પંચના કે એટીવીટીના કે અન્ય ટ્રાઇબલના અલગ અલગ તકતીઓ લગાવી અને આ લોકોએ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર ઝાલોદ તાલુકાની અંદર કરેલ છે। તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે। જો દિન 7ની અંદર જો તપાસ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જે અહીંયા ધરણાનું આયોજન પણ કરવાની છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ। ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ 19/5/2025 સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપી મનરેગા હેઠળ થયેલ કામોની સાચી તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા એક લેખિત અરજી આપી માંગ કરવામાં આવેલ હતી કે ઝાલોદ તાલુકામાં મનરેગા યોજના હેઠળ લોકોને 100 દિવસની રોજગારી મળી રહે તે હેતુથી અને જાહેર વિકાસના કામો કરવાના હોત પણ કેટલીય પંચાયતોમાં બરોબર વિકાસના કામોના નામે સ્થળ પર કંઈ પણ કામો કર્યા વિના એજન્સીઓ અને મળતિયાઓ દ્વારા નાણાંની ઉચાપત કરી મોટા પાયે ઝાલોદ તાલુકામાં કરોડોના ભ્રષ્ટાચાર થયેલ છે। મનરેગા કામ હેઠળ આવતા તમામ કામોની ઝીણવટભરી તપાસ કરવા પ્રાંત અધિકારી પાસે માંગ કરવામાં આવેલ હતી। ઝાલોદ તાલુકામાં કેટલીય પંચાયતોમાં એક જ વિકાસના કામો પર થયેલ અલગ અલગ યોજનાઓમાં જેમ કે નાણાં પંચ, એટીવીટી કે ટ્રાઇબલની તકતીઓ લગાવીને ચેકડેમ, સીસી રસ્તા, સામૂહિક કૂવા, બોર વિથ મોટર, મિની એલઆઈ અને અન્ય વિકાસના નામે ગ્રાન્ટ વાપરવામાં આવેલ છે, જેની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।